students, I heartily welcome you to my YouTube channel Dr. Khyati Wadar. In this video lecture, we will cover model paper for Pakht Kavi Narsingh Mehta University Junagadh BCom semester 4 compulsory English for new course for upcoming examination April-May 2023. વિદ્યાર્થીઓ હમણાં તમારી આવતીકાલથી જે પરીક્ષા શરૂ થાય છે એમાં ફર્સ્ટ પેપર ઇંગ્લિશનું છે તો બીકોમ સેમ 4 ઇંગ્લિશ માટેનું એક મેં મોડેલ પેપર તૈયાર કર્યું છે કે જે તમને આવતીકાલની એક્ઝામનો તમને એક રફ આઈડિયા આપશે કે કયા પ્રકારનું પેપર હશે અને કઈ રીતે તમને ક્વેશ્ચન્સ પૂછાશે. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો ટોટલ માર્ક્સ તમારા 70 હશે. એમાંથી તમારે 28 લેવાના છે અને 12 માર્ક તમારે અસાઇનમેન્ટમાંથી લેવાના હોય એટલે 100માંથી તમારે 40 માર્ક પાસિંગ રહેશે. આ 70 માર્કનું જે તમારું પેપર છે એમાં 2.5 કલાકનું તમારું પેપર રહેશે અને ટોટલ 4 ક્વેશ્ચન રહેશે. કદાચ 5 આપે તો તમારે બધા જ ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવાના છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 1A, ટર્ન ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ ઇન્ટુ પેસિવ વોઇસ. તો અહીંયા તમને એક્ટિવ વોઇસના વાક્યો આપેલા હશે અને એને તમારે પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. મેં મારા પ્લેલિસ્ટમાં દરેક પ્રકારના વિડીયોઝ મૂકેલા છે, ટેક્સ્ટ, કમ્પોઝિશન અને ગ્રામરના. તો તમે સ્ટડી કર્યા હશે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં વાક્યને કઈ રીતે ફેરવી શકીએ છીએ. તો હવે આપણે જોઈએ છે કે કેટલા ક્વેશ્ચન્સ તમને પૂછ્યા હશે. તો તમને અહીંયા 7 સેન્ટેન્સીસ આપેલા હશે. એક્ટિવ વોઇસના હશે, તમારે એનું પેસિવ કરવાનું છે. તો 7માંથી તમારે કોઈ પણ 5 લખવાના છે અને એના 5 માર્ક્સ રહેશે. એક ક્વેશ્ચન છે એ 1 માર્કનો રહેશે. તો ફર્સ્ટ જોઈએ છે સી વુડ સિંગ અ સોંગ. તો આન્સર આવશે અ સોંગ વુડ બી સંગ બાય હર. અહીંયા મેં યલો હાઇલાઇટમાં દરેકના આન્સર આપેલા છે એટલે તમને લોકોને ખ્યાલ આવશે. અને આ ક્વેશ્ચન પેપરમાં દરેક જે ક્વેશ્ચન છે એની સાથે મેં આન્સર પણ આપેલા છે એટલે તમને સોલ્યુશન કરવામાં વાંધો નહીં આવે કે તમારે અલગથી આન્સર શોધવા નહીં પડે. નેક્સ્ટ છે માલા ઇઝ ઇટિંગ અ ફ્રૂટ ઇન ધ રૂમ. આન્સર થશે a fruit is being eaten by Mala in the room. Next છે Arsiv is playing games. તો પેસિવ થશે games are being played by Arsiv. Next છે I took some books from library. Answer થશે some books were taken by me from library. Next છે they have stolen the watches. તો પેસિવ થશે the watches have been stolen by them. નેક્સ્ટ છે હરી કિલ્ડ અ સ્નેક. પેસિવ થશે અ સ્નેક વોઝ કિલ્ડ બાય હરી. લાસ્ટ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે હુ ડીડ ધીસ. આન્સર થશે બાય હુમ વોઝ ધીસ ડન. હવે આ પેસિવ મેં કઈ રીતે કર્યું છે તો એના માટે તમારે એક્ટિવ પેસિવ વોઇસનો એક 1 hourનો વિડીયો છે મારો પ્લેલિસ્ટમાં, એ જોવો પડશે. જે લોકો જોયેલું હશે એને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે તમારે એક્ટિવમાંથી પેસિવમાં સ્ટેપ બાય સ્ટેપ કરવાનું છે. તો આ રીતે તમને 7 સેન્ટેન્સીસ આપેલા હશે, એમાંથી તમારે કોઈ પણ 5 લખવાના રહેશે. હવે નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 1B, ચૂઝ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. હવે તમને અહીંયા કન્ફ્યુઝિંગ વર્ડ્સ આપેલા છે અને એમાં તમને ખાલી જગ્યા આપેલી હશે અને કૌંસમાં 2 શબ્દો આપેલા હશે. 2 શબ્દો જોવામાં તમને એકદમ સિમિલર લાગશે. ઘણાના તો સ્પેલિંગ પણ સરખા હશે, ઘણાનું પ્રોનન્સિએશન એટલે કે ઉચ્ચારણ પણ સરખું હશે. એ બંનેનો મિનિંગ અલગ અલગ થતો હશે. તો તમારે બંનેમાંથી કોઈ પણ એક વર્ડને ફાઇન્ડ કરી અને ખાલી જગ્યા પૂરવાની રહેશે. તો આને કન્ફ્યુઝિંગ વર્ડ્સ કહેવાય છે. કન્ફ્યુઝિંગ વર્ડ્સ શું છે એ પણ મેં મારા વિડીયો લેક્ચર્સમાં અગાઉ સમજાવેલું છે, તો તમે જોયું હશે, તમને ખ્યાલ હશે. તો અહીંયા પણ તમને ગ્રામરમાં સેમ વસ્તુ રહેશે. 7 ખાલી જગ્યા કે 7 સેન્ટેન્સ હશે, એમાંથી કોઈ પણ 5 લખવાના રહેશે. 5 માર્ક્સ રહેશે, લેખનો 1 માર્ક્સ રહેશે. તો પહેલી ખાલી જગ્યા છે I will blank the invitation to the party unless something urgent comes up. તો અહીંયા છે ખાલી જગ્યામાં કે કોઈ ઇન્વિટેશન એક્સેપ્ટ કરવાનું છે કોઈ પાર્ટીનું, કે જો કોઈ અર્જન્સી ન આવે તો એ ઇન્વિટેશનની આપશે તો એ પાર્ટીની અંદર આવશે. તો અહીંયા તમને 2 શબ્દો આપેલા છે એક્સેપ્ટ અને એક્સેપ્ટ. તો પહેલું એક્સેપ્ટ છે એનો મિનિંગ થાય છે કે સ્વીકારવું અને બીજું છે એક્સેપ્ટ એટલે કે આના સિવાયનું. તો અહીંયા તો આપણે ઇન્વિટેશન સ્વીકારવાની વાત છે એટલે પહેલું આવશે એક્સેપ્ટ. તો આવશે આઈ વિલ એક્સેપ્ટ ધ ઇન્વિટેશન ટુ ધ પાર્ટી અનલેસ સમથિંગ અર્જન્ટ કમ્સ અપ, કે હું પાર્ટીનું ઇન્વિટેશન તો જ સ્વીકારીશ કે કોઈ અર્જન્સી એટલે કે બીજું કોઈ કામ મારે ન આવી જાય તો. નેક્સ્ટ આવે છે ધ કંપની ડિસાઇડેડ ટુ બ્લેન્ક ધ પ્રોડક્ટ ડ્યુ ટુ લો સેલ્સ. કે કંપનીએ કોઈ પ્રોડક્ટનું ઓછું સેલિંગ થતું હશે એના કારણે પ્રોડક્ટને મેન્યુફેક્ચરિંગ કરવાનું ડિસકન્ટિન્યુ કરી દીધું. તો અહીંયા 2 સ્પેલિંગ તમને આપેલા છે. તમને જોતા બંને સરખા લાગશે પણ તમે જોઈ શકો છો કે DISCON
NTINUE છે અને બીજામાં CO પછી U છે. તો સેકન્ડ સ્પેલિંગ રોંગ છે, પહેલો સ્પેલિંગ સાચો છે. તો તમારે પહેલું જ કરવાનું છે. ડિસકન્ટિન્યુ મીન્સ કે કોઈ પણ વસ્તુનું અટકાવી દેવું અથવા તો ચાલુ ન રાખવું. તો અહીંયા પ્રોડક્ટ બંધ કરવાની વાત છે કે પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ બંધ કરી દેવું છે કેમ કે સેલિંગ ઓછું છે. તો ફર્સ્ટ સ્પેલિંગ સાચો છે, DISCONTINUE, ડિસકન્ટિન્યુ. તો આન્સર થશે ધ કંપની ડિસાઇડેડ ટુ ડિસકન્ટિન્યુ ધ પ્રોડક્ટ ડ્યુ ટુ લો સેલ્સ. થર્ડ સેન્ટેન્સ છે, હી વોઝ લિવિંગ બ્લેન્ક ધ પ્રેસિડેન્ટ, કે તે પ્રેસિડેન્ટ પછી છે હી વોઝ લિવિંગ એટલે કે તે રહેતો હતો. હવે અહીંયા તમને ખાલી જગ્યામાં બે ઓપ્શન આપ્યા છે, બિસાઇડ્સ અને બિસાઇડ. પહેલું બિસાઇડ્સ છે એનો મિનિંગ થાય છે કે ના વધારામાં અથવા તો ના ઉપરાંત, અને બીજું બિસાઇડ છે એનો મિનિંગ છે કે ની બાજુમાં. તો અહીંયા આપણે એવું જ બતાવવાનું છે કે પ્રેસિડેન્ટની બાજુમાં તે રહેતો હતો. તો સેકન્ડ ઓપ્શન રાઈટ છે. તો આન્સર આવશે હી વોઝ લિવિંગ બિસાઇડ ધ પ્રેસિડેન્ટ, કે તે પ્રેસિડેન્ટની બાજુમાં રહેતો હતો. તો તમને અહીંયા જે બે સ્પેલિંગ આપેલા હોય કાઉન્સમાં એ બંનેના જો મિનિંગ પ્રોપરલી ખબર હશે તો તમે ખાલી જગ્યા સારી રીતે ફિલઅપ કરી શકશો. નેક્સ્ટ છે, સુરેશ ઇઝ બ્લેન્ક ટુ સ્મોકિંગ, કે સુરેશ છે એને સ્મોકિંગનું એક પ્રકારનું વળગણ છે, એક એડિક્શન થઈ ગયું છે. તો અહીંયા બે સ્પેલિંગ આપેલા છે, ડિવોટેડ એટલે પણ વળગણ અથવા તો કોઈ વસ્તુ પ્રત્યે આપણે વધારે પડતું સમર્પણ આપતા હોય અથવા તો વધારે પડતું એ વસ્તુ કરતા હોય એને ફોલો કરતા હોય, અને બીજું છે એડિક્ટેડ. હવે જો પોઝિટિવ સેન્સમાં હોય તો ડિવોટેડ કહેવાય અને ખરાબ સેન્સમાં હોય તો એડિક્ટેડ કહેવાય. તો કદાચ તમે ભગવાનને ડિવોટેડ હોય તો તમે કહી શકો કે ડિવોટેડ છો. તમે કોઈ હાર્ડવર્કને બહુ વધારે કરો છો તો કહી શકો કે યુ આર ડિવોટેડ ટુ હાર્ડવર્ક. અથવા તો તમે બહુ સારા, તમારી અંદર સારી ક્વોલિટીઝ છે, સારા ગુણ છે તો તમે ડિવોટેડ કહી શકો છો. પણ તમારી અંદર કોઈ ખરાબ ક્વોલિટી છે તો તમે કહી શકો એડિક્ટેડ છો. જેમ આપણે કહીએ છીએ કે બાળકોને મોબાઈલનું એડિક્શન હોય છે. એડિક્શન એટલે કે એક પ્રકારનું એવું વળગણ કે બસ એનો જ યુઝ કરે અથવા તો એમાં રચ્યા પચ્યા રહી. તો અહીંયા સ્મોકિંગ છે ખરાબ વસ્તુ છે તો એ માટે આપણે એડિક્ટેડનો યુઝ કરશું. તો અહીંયા છે સુરેશ ઇઝ એડિક્ટેડ ટુ સ્મોકિંગ. તો ડિવોટેડ પોઝિટિવ સેન્સમાં અને એડિક્ટેડ નેગેટિવ સેન્સમાં યુઝ થાય છે. નેગેટિવ મીન્સ કે કોઈ ખરાબ આદત હોય એના માટે. નેક્સ્ટ આવે છે, ડોન્ટ બ્લેન્ક ઇન બેડ હોલ ડે, કે આખો દિવસ બેડ ઉપર સૂતા ન રહ્યો. તો અહીંયા તમને બે વર્ડ આપેલા છે. પહેલું છે LIE અને બીજું છે LAY. તો અહીંયા LIE છે લાઈ એટલે પડ્યું રહેવું. તો અહીંયા કોઈ બેડ ઉપર પડેલું હોય તો એના માટે LIE યુઝ થાય છે. તો સેકન્ડ જે સ્પેલિંગ છે ખોટો છે, ફર્સ્ટ સ્પેલિંગ સાચો છે એટલે આપણે લાઈનો યુઝ કરશું. ડોન્ટ લાઈ ધ બેડ હોલ ડે એટલે કે આખો દિવસ બેડ પર સૂતેલા ન રહ્યો. નેક્સ્ટ આવે છે, આઈ હેવ બ્લેન્ક ટાઈમ ટુ વિઝિટ ધ ઝૂ, કે મારી પાસે ઝૂની વિઝિટ કરવાનો ટાઈમ નથી, પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેવાનો ટાઈમ નથી. તો અહીંયા તમે સ્પેલિંગ કાઉન્સમાં જોશો તો નો અને ઓબ્લિક કરીને નો. તો પહેલું નો છે એનો મિનિંગ થાય છે જાણવું, જે તમને બધાને ખ્યાલ હશે, પણ એનું ઉચ્ચારણ નો જ થાય છે. જ્યારે સેકન્ડ નો છે એનો મિનિંગ થાય છે કે નથી અથવા તો નથી કરવું, નેગેટિવ સેન્સમાં. તો અહીંયા આપણે એવું કહેવાનું છે કે મારે ઝૂની વિઝિટ કરવાનો મારી પાસે ટાઈમ નથી. તો સેકન્ડ નો આવશે, આઈ હેવ નો ટાઈમ ટુ વિઝિટ ધ ઝૂ. તો આ રીતે તમારે બ્રેકેટમાં આપેલા બે ઓપ્શનમાંથી એક સાચો સ્પેલિંગ સિલેક્ટ કરીને ખાલી જગ્યા ફિલઅપ કરવાની હોય છે. સાતમી ખાલી જગ્યા છે, બી બ્લેન્ક એલ્સ આઈ વિલ સ્કોલ્ડ યુ. આઈ વિલ સ્કોલ્ડ યુ એટલે હું તમને ખીજાઈશ. તો અહીંયા બે સ્પેલિંગ આપેલા છે. પહેલું ક્વાઇટનો મિનિંગ છે ચૂપ રહેવું અને બીજું છે ક્વિટ કરવું એટલે કે છોડી દેવું. તો અહીંયા આપણે એવું કહેવાનું છે કે તમે શાંત રહ્યો, ચૂપ રહ્યો, નહીંતર હું તમને ખીજાઈશ. જેમ બાળક તોફાન કરતું હોય તો આપણે કહીએ કે તમે શાંતિ રાખો, નહીંતર મારે તમને ખીજાવવું પડશે. તો પહેલું જે છે ક્વાઇટ એ રાઈટ ઓપ્શન છે. બી ક્વાઇટ એલ્સ આઈ વિલ સ્કોલ્ડ યુ. સેકન્ડ છે ક્વિટ છે એ કોઈ વસ્તુ છોડી દેવા માટે છે, પણ આપણે એની જરૂર નથી. આપણે ફર્સ્ટ ક્વાઇટ છે એ અહીંયા રાઇટલી સ્યુટ થઈ છે. તો બી ક્વાઇટ એલ્સ આઈ વિલ સ્કોલ્ડ યુ. તો ફર્સ્ટ સ્પેલિંગ આવશે. તો આ રીતે તમારે ક્વેશ્ચન 1B છે એ એક્ઝામમાં એટેમ્પ કરવાનો રહેશે. ત્યાર પછી આવશે ક્વેશ્ચન નંબર 1C. Give the meaning of any 5 idioms and rewrite them in a sentence. હવે સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખજો, ઘણા બધા સ્ટુડન્ટ્સ મને કોમેન્ટ કરતા હોય છે કે મેડમ ઇડિયમ્સ અને જે અમારે સેન્ટેન્સની અંદર ઇડિયમ્સને બતાવવાના હોય છે તો એમાં અમારે સેન્ટેન્સ લખવા કે ન લખવા. હવે સાંભળો, દર વખતે એક્ઝામમાં અલગ અલગ રીતે પૂછાય છે. મીન્સ કે તમને ઇડિયમ્સ જે તમારા 25 કે 30 યુનિવર્સિટીએ નક્કી કરેલા છે એ મેં તમને વિડીયો લેક્ચરમાં સમજાવ્યા છે કે ક્યાં 25 કે 30 છે, એમાંથી જ તમને પૂછાશે.
તો જો તમને એવું પૂછે કે ગીવ ધ મીનિંગ ઓફ એની 5 ઇડિયમ્સ તો તમારે ખાલી મીનિંગ આપવાનો છે. પણ જો તમને એવું કહે કે એક્સપ્લેન ધીસ 5 ઇડિયમ્સ એન્ડ રીરાઇટ ધેમ ઇન અ સેન્ટેન્સ, જો તમે વાક્યમાં લખીને અથવા તો વાક્ય આપીને તમે એક્સપ્લેન કરો તો તમારે વાક્ય આપવું પડશે. એટલે જો ખાલી મીનિંગ પૂછે તો ખાલી મીનિંગ લખવાનું અને વાક્ય પૂછે તો તમારે વાક્ય લખવાનું છે. તો આપણે ફર્સ્ટથી સ્ટાર્ટ કરીએ છીએ. અહીંયા પણ તમને 7 જેટલા આપેલા હશે, એમાંથી તમારે કોઈ પણ 5 ઇડિયમ્સના મિનિંગ કે સેન્ટેન્સ બનાવવાના રહેશે અને એના 5 માર્ક્સ રહેશે. તો ફર્સ્ટ છે બોર્ન વિથ અ સિલ્વર સ્પૂન. તો એનો મિનિંગ થાય છે કે સમવન હુ ઇઝ બોર્ન ઇન અ વેલ્ધી ફેમિલી, કે કોઈ એવું બાળક કે જે એકદમ રીચ પૈસાદાર ફેમિલીમાં જન્મ થયો છે અને એની બધી જ જરૂરિયાતો નાનપણથી જ પૂરી થાય છે. તો એને કહેવાય છે બોર્ન વિથ અ સિલ્વર સ્પૂન. અને સેન્ટેન્સ છે રિંકુ ઇઝ બોર્ન વિથ અ સિલ્વર સ્પૂન, એટલે કે રિંકુ છે એકદમ વેલ્ધી ફેમિલીમાં એનો બોર્ન થયો છે. નેક્સ્ટ સેકન્ડ આવે છે બાય હુક ઓર ક્રુક. એનો મિનિંગ થાય છે કે કોઈ પણ રીતે, મિનિંગ થાય છે બાય એની મીન્સ, એને બદલે તમે એમ પણ લખી શકો બાય એની વે. સેન્ટેન્સ છે આઈ વિલ પાસ ધીસ એક્ઝામ બાય હુક ઓર ક્રુક, કે કોઈ પણ રીતે હું આ પરીક્ષા પાસ કરી લઈશ. નેક્સ્ટ આવે છે ત્રીજું ચાઇલ્ડ્સ પ્લે. ચાઇલ્ડ્સ પ્લેનો મિનિંગ થાય છે કે કોઈ બાળકની રમત નથી આ, બરાબર, અથવા તો આ કામ કોઈ ઝડપથી પૂરું થઈ જાય એવું જ નથી, અથવા તો ઇઝીલી આ કામ આપણે કરી શકીએ એવું નથી, ડિફિકલ્ટ છે. તો ચાઇલ્ડ્સ પ્લેનો મિનિંગ થઈ છે કે અ ટાસ્ક વિચ કેન ઇઝીલી બીન ડન, એટલે કે આ કામ જે છે એ બહુ ઇઝીલી કમ્પ્લીટ થઈ શકે એવું નથી. અહીંયા કેન નોટને બદલે મેં પ્રિન્ટ મિસ્ટેકથી કેન થઈ ગયું છે, પણ કેન નોટ સમજવાનું કે આ કામ છે કોઈ ઇઝીલી કમ્પ્લીટ થઈ શકે એવું નથી. સેન્ટેન્સ છે ક્રેકિંગ બેંક એક્ઝામ ઇઝ નોટ ચાઇલ્ડ્સ પ્લે, કે બેંકની એક્ઝામ પાસ કરવી એ કોઈ બાળકની રમત નથી. નેક્સ્ટ આવે છે ઇન અ નટસેલ. નટસેલનો મિનિંગ થાય છે કે કોઈ પણ વસ્તુને એકદમ બ્રીફલી, ટૂંકમાં કોઈ પણ વસ્તુ બતાવવી. સેન્ટેન્સ છે હી એક્સપ્લેન ઇટ ઇન અ નટસેલ, કે તે વસ્તુ તેણે એકદમ બ્રીફલી સમજાવી દીધી. નટસેલનો મિનિંગ થાય છે કે એકદમ ટૂંકમાં. ત્યાર પછી આવે છે કીપ ઇટ અપ. આ જે ઇડિયમ છે આપણે ઘણીવાર યુઝ કરતા હોય છે કે કોઈ વ્યક્તિએ સારું પરફોર્મન્સ કર્યું છે તો આપણે કહીએ છીએ કીપ ઇટ અપ. કોઈ સારું રિઝલ્ટ લાવ્યું છે તો કે કીપ ઇટ અપ. કીપ ઇટ અપનો મિનિંગ થાય છે કે તમારી આ સારી મહેનત છે, તમારું સારું પરફોર્મન્સ છે, એને કન્ટિન્યુ કરો. તો મિનિંગ થશે કન્ટિન્યુ અ ગુડ પરફોર્મન્સ. સેન્ટેન્સ છે કીપ ઇટ અપ યોર સ્ટડી એન્ડ યુ વિલ બી એટ અ હાયર લેવલ સૂન, કે તમે તમારું સ્ટડી છે એમાં ખૂબ મહેનત કરો અને એક સમયે તમે સારા સ્ટેટસ પર પહોંચી જશો. ત્યાર પછી આવે છે ટુ એબાઇડ બાય. ટુ એબાઇડ બાયનો મિનિંગ થાય છે સહન કરવું. એનો મિનિંગ થશે ઇંગ્લિશમાં ટુ ટોલરેટ, અથવા તો કહી શકીએ ટુ એન્ડ્યોર. સેન્ટેન્સ છે સી વિલ એબાઇડ બાય એવરીથિંગ ટુ ગેટ ધ રિઝલ્ટ, કે તેણી રિઝલ્ટ મેળવવા માટે કોઈ પણ વસ્તુ સહન કરી લેશે. નેક્સ્ટ આવે છે ટુ બ્રેક આઉટ. ટુ બ્રેક આઉટનો મિનિંગ થાય છે ભાગી જવું. ઇંગ્લિશમાં કહેશું ટુ એસ્કેપ, તમે રન અવે પણ કહી શકો. અને સેન્ટેન્સ થશે ધ થીફ ઇઝ બ્રોકન આઉટ ઓફ જેલ, કે ચોર છે જેલમાંથી ભાગી ગયો છે. તો બ્રેકઆઉટનો મિનિંગ થાય છે કે ભાગી જવું. ત્યાર પછી આવે છે ક્વેશ્ચન 1D પ્રોવાઇડ પંક્ચ્યુએશન માર્ક્સ ટુ ધ ફોલોવિંગ. તમને 7 વાક્યો આપેલા હશે, એમાંથી કોઈ પણ 5 વાક્યોના પંક્ચ્યુએશન માર્ક તમારે મૂકવાના છે. પંક્ચ્યુએશન માર્ક કોને કહેવાય છે તો કે પૂર્ણ વિરામ છે, અથવા તો પ્રશ્નાર્થ ચિહ્ન છે, અથવા તો સેમિકોલન છે, અથવા તો ઉદ્ગાર ચિહ્ન છે. તો આજે તમે વાક્યોમાં વચ્ચે વચ્ચે ચિહ્નો જે જોતા હોય એ ચિહ્નોનો એક મિનિંગ છે, અને એ મેં પંક્ચ્યુએશન માર્ક્સનો વિડીયોની અંદર એકદમ ડિટેલમાં સમજાવેલું છે. તો તમને વાક્યો આપેલા હશે, એમાં પંક્ચ્યુએશન માર્ક આપેલા નહીં હોય, તો તમારા વાક્યને સ્ટડી કરીને પંક્ચ્યુએશન માર્ક મૂકવાના રહેશે. હવે કયો પંક્ચ્યુએશન માર્ક ક્યાં મુકાય છે એ મેં મારા વિડીયો લેક્ચર્સમાં સમજાવ્યું છે. અત્યારે માત્ર આપણે એક્સરસાઇઝ સોલ્વ કરીએ છીએ. તો 7 વાક્યોમાંથી તમારે કોઈ પણ 5 કરવાના છે અને એના 5 માર્ક્સ રહેશે. તો ગ્રામરમાં દરેક ટોપિકમાં ABCDમાં 7 આપેલા હશે, 5 લખવાના હશે. આ પેપર સ્ટાઇલમાં થોડા ઘણા ચેન્જીસ કરી શકે, પણ લગભગ કાં તો 7 માર્ક્સનું રહેશે કાં તો 5 માર્ક્સનું રહેશે. પણ તમારે જે સિલેબસ છે અને પેપર સ્ટાઇલ છે આ રીતે જ રહેશે. થોડી સ્ટાઇલ આગળ પાછળ એ લોકો કરી શકે છે. ઘણીવાર 7 પૂછે છે, ઘણીવાર 5 પૂછે છે. તો ઇટ ઇઝ ડિપેન્ડ્સ ઓન પેપર સેટર કે કઈ રીતે પેપર સેટ કરે છે. તો ફર્સ્ટ જોઈએ છે આઈ ડોન્ટ ઓફન ગો સ્વિમિંગ, કે હું ઘણીવાર સ્વિમિંગ માટે નથી જતી. આઈ પ્રિફર ટુ પ્લે ટેનિસ, કે હું ટેનિસ વધારે રમું છું. તો પેલું વાક્ય જ્યારે બોલતા હોય, વાક્ય પૂરું હજી નથી થયું અને હજી કંઈક બોલવાનું હોય, તો 2 વાક્યોની વચ્ચે આ રીતે સેમિકોલન મૂકી શકે છે. તો ફર્સ્ટમાં સેમિકોલન આવશે અને છેલ્લે વાક્ય પૂર્ણ થાય છે એટલે ફૂલ સ્ટોપ આવશે. નેક્સ્ટ સેન્ટેન્સ છે વાય ડુ યુ વોન્ટ ટુ ગો ધેર, કે તમે ત્યાં જવા શું કામ માગો છો. તો પ્રશ્ન પૂછ્યો છે તો છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ છે હી વોન્ટ્સ ટુ ગો રાજકોટ, અહેમદાબાદ એન્ડ બરોડા.
તેને રાજકોટ જવું છે, અમદાવાદ જવું છે અને બરોડા જવું છે. હવે જેટલી જગ્યાએ જવું હોય ત્યાં કોમા આવશે અને લાસ્ટ પ્લેસ હશે એની પહેલાં એના પછી ફૂલ સ્ટોપ આવશે. તો તમે જોઈ શકો છો કે રાજકોટ પછી કોમા કર્યું છે, અમદાવાદ અને બરોડા પછી એન્ડ મૂક્યું છે અને બરોડા પછી ફૂલ સ્ટોપ છે. ત્યાર પછી ફોર્થ છે વોટ ઇન ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ, કે કેટલો હોશિયાર વિદ્યાર્થી છે. તો જ્યારે આ રીતે ઉદ્ગાર ચિહ્ન હોય તો એને એક્સક્લેમેટરી માર્ક કહેવાય છે. તો વાક્ય પૂરું થશે પછી એક્સક્લેમેટરી ચિહ્ન આવશે. નેક્સ્ટ છે ધો હી ઇઝ ક્લેવર હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ, કે તે હોશિયાર હોવા છતાં પણ પરીક્ષામાં ફેલ ગયો. તો આ રીતે જ્યારે સેન્ટેન્સ બે નાના ક્લોઝથી જોડાયેલું હોય તો ફર્સ્ટ સેન્ટેન્સ ક્લોઝ કમ્પ્લીટ થશે એટલે કોમા આવશે અને છેલ્લે ફૂલ સ્ટોપ આવશે. તો ક્લેવર પછી કોમા અને એક્ઝામ પછી ફૂલ સ્ટોપ. ત્યાર પછી છે ટેક અ ડોગ ફોર અ વોક પ્લીઝ, કે તમે કૂતરાને ચાલવા માટે લઈ જાઓ. તો ટેક અ ડોગ ફોર અ વોક પછી કોમા અને પ્લીઝ પછી ફૂલ સ્ટોપ. તો આ રીતે વાક્ય ક્યાંય થોડી વાર માટે પોઝ થતું હોય સેન્ટેન્સ વચ્ચે તો ત્યાં તમારે કોમા મૂકવાનું છે અને જ્યારે વાક્ય પૂરું થાય છે ત્યાં ફૂલ સ્ટોપ આવશે. જો વાક્ય હકારમાં છે તો ફૂલ સ્ટોપ, જો પ્રશ્ન ચિહ્ન ઇન્ટ્રોગેટરી સેન્ટેન્સ છે, કોઈ પ્રશ્ન પૂછ્યો છે તો ક્વેશ્ચન માર્ક આવશે અને કોઈ ઉદ્ગાર વાક્ય છે તો તમારે આ રીતે એક્સક્લેમેટરી માર્ક મૂકવાનું રહેશે. ત્યાર પછી છે હે શેલ વી લીવ નાઉ, કે હે આપણે નીકળીએ અત્યારે. તો હે છે એક્સક્લેમેટરી માર્ક છે એટલે એક્સક્લેમેટરી માર્ક મૂકેલું છે અને છેલ્લે ક્વેશ્ચન પૂછ્યું છે એટલે આપણે ક્વેશ્ચન માર્ક મૂકશું. તો આ રીતે તમારે ચિહ્નો મૂકી અને 5 વાક્યોને તમારે કમ્પ્લીટ કરવાના રહેશે અને એના 5 માર્ક્સ રહેશે. ત્યાર પછી આવે છે પ્રિપેર એની વન ક્વેશ્ચનરી ઓફ ધ ફોલોવિંગ, કે તમારે નીચે તમને 2 ક્વેશ્ચનર આપેલી હશે એમાંથી તમારે કોઈ પણ એક લખવાની છે અને એના 10 માર્ક છે. આ ક્વેશ્ચનરી ઓલરેડી મેં મારા વિડીયો લેક્ચર્સમાં સમજાવેલી છે તો આપણે ડિટેલમાં નહીં જઈએ પણ એટલીસ્ટ હું તમને આઈડિયા આપી દઈશ કે કઈ રીતે તમારે શું લખવાનું છે. હવે અહીંયા તમને 2 ક્વેશ્ચનરી પૂછેલી હશે એમાંથી તમારે કોઈ પણ એક લખવાની છે. બીજું સ્ટુડન્ટ્સ ઘણીવાર મને કોમેન્ટ કરે છે કે મેડમ ક્વેશ્ચનરમાં આન્સર લખવાના છે કે ખાલી જગ્યા છોડવાની છે. તો તમારે આન્સર લખવાના નથી. આ એક પ્રકારનું ફીડબેક ફોર્મ છે, સર્વેનું ફોર્મ છે, જે ઘણી વખત ઇલેક્શન ટાઈમે અથવા તો કોઈ ડિઝીઝ સ્પ્રેડ થયો હોય ત્યારે અથવા તો વસ્તી ગણતરી વખતે ઘણા લોકો તમને ફોર્મ તમારી પાસે લઈને આવતા હોય છે ને તમારે ઘરના કેટલા મેમ્બર છે, શું જોબ કરે છે, એ દરેક સર્વે કરવા માટે ભરતા હોય છે. તો તમારે ખાલી ફોર્મ બનાવવાનું છે, તમારે એમાં કોઈ પણ પ્રકારના આન્સર્સ લખવાના નથી. તો તમને હું અહીંયા બતાવીશ કે કઈ રીતે તમારે સ્ટાર્ટ કરવાનું છે. તો સૌથી પહેલાં તો અહીંયા પહેલું ક્વેશ્ચનર છે સર્વે ઓફ ધ રાઇઝિંગ પ્રાઇસ એન્ડ રેમેડિયલ સ્ટેપ્સ ટુ કંટ્રોલ ધેમ. અત્યારે મોંઘવારીમાં પ્રાઇસ વધતી જાય છે દરેક વસ્તુઓની, તો એને કંટ્રોલ કરવા માટે આપણે શું કરવું. તો તમારે અહીંયા લખવાનું છે કે ડિયર રિસ્પોન્ડન્ટ લખવું જરૂરી છે કેમ કે તમે જે વ્યક્તિને ફોર્મ ભરાવવા માટે આપો છો તો એને તમારે અહીંયા સંબોધીને કહેવાનું છે. રિસ્પોન્ડન્ટનો મિનિંગ થાય છે કે જે વ્યક્તિ ફોર્મ તમારું ફિલઅપ કરે છે. The aim of this questionnaire is to survey the rising prices and the remedial steps to control them. આ ક્વેશ્ચનર ભરાવાનો મિનિંગ એ છે કે અમે મોંઘવારી વધતી જાય છે તો એનું સર્વે કરવા માગીએ છીએ અને ક્યાં બાબતોથી અમે આ મોંઘવારીને અટકાવી શકીએ તો અમે એને દૂર કરવા માટેના સ્ટેપ્સ વિચારીએ છીએ. એના માટે આ તમારી પાસે ક્વેશ્ચનર ભરાવીએ છીએ. તો આ પહેલી લાઈન રહેશે. સેકન્ડ છે વી અસ્યોર યુ ધ ઇન્ફોર્મેશન ગિવન બાય યુ વિલ બી કેપ્ટ ક્વાઇટ કોન્ફિડન્શિયલ એન્ડ ઇટ વિલ નોટ બી મિસયુઝ. ઇટ વિલ બી યુઝડ ઓનલી ફોર અ સ્ટડી. બીજું કે અમે તમને ખાતરી કરાવીએ છીએ કે તમે જે માહિતી આમાં ભરો છો એ કોન્ફિડન્શિયલ રહેશે, અમારી પાસે જ રહેશે, આનો કોઈ મિસયુઝ નહીં થાય, ક્યાંય શેર નહીં થાય અને માત્ર આ સ્ટડી પર્પઝથી છે. યુ આર રિક્વેસ્ટેડ ટુ રિટર્ન ધ પ્રોપરલી ફિલ્ડ ક્વેશ્ચનર એઝ સુન એઝ પોસિબલ. અને તમે ક્વેશ્ચનરી ભરી લ્યો પછી તરત જ અમને તમારે રિટર્ન કરવાની છે એવી અમે તમને વિનંતી કરીએ છીએ. થેન્ક યુ. પછી આ રીતે તમારે લાઈન દોરી દેવાની છે અને પછી ક્વેશ્ચનરી કરી અને પછી તમારે આ રીતે ફોર્મ બનાવવાનું છે. અને આમાં મેક્સિમમ તમે 25 જેવા ક્વેશ્ચન્સ અને મિનિમમ તમે 10 થી 15 જેટલા ક્વેશ્ચન તમારે મૂકવાના રહેશે. આ 10 માર્કની છે એટલે એટલીસ્ટ તમે 15 થી 20 ક્વેશ્ચન પણ લખ્યા હશે તો 10 માર્કની છે એટલે તમને 7 થી 8 માર્ક્સ તે ઇઝીલી મળી જશે. તો એકદમ સિમ્પલ છે. 2 પહેલાં ઇન્સ્ટ્રક્શન્સ આપવાની છે. પ્લીઝ ફિલ ઓલ ધ બ્લેન્ક્સ પ્રોપરલી. તમારે એવું કહેવાનું છે કે મહેરબાની કરીને આ નીચે આપેલી બ્લેન્ક્સ છે તમારે ફિલઅપ કરવાની છે. આપણે ફિલઅપ નથી કરવાની, આપણે એવું ખાલી બતાવવાનું છે કેમ કે આપણે ફોર્મ બનાવનાર વ્યક્તિ છે. પ્લીઝ ટીક ધ રિસ્પોન્સીસ એપ્લિકેબલ ટુ યુ ઇન ધ સ્ક્વેર્સ ગિવન અગેન્સ્ટ ધેમ. તમને સામે કોઈ બોક્સ આપેલા હોય તો એમાં જરૂરી લાગે ત્યાં ટીક માર્ક કરવાનું છે. તો આ રીતે સૌથી પહેલાં આવશે નેમ, એડ્રેસ. વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો અહીંયા કોઈ આન્સર નથી લખવાના, માત્ર ખાલી જગ્યા છોડીને રાખી દેવાની છે. ત્યાર પછી એજ, યર્સ, જેન્ડર તો મેલ કે ફિમેલ એમાં જે વ્યક્તિ જેમાં આવશે એમાં ટીક કરશે. એજ્યુકેશન, મેરિટલ સ્ટેટસ મેરિડ કે અનમેરિડ,
નંબર ઓફ ચિલ્ડ્રન ઇફ એની, કે કદાચ કોઈ એમના બાળકો હોય તો એ અહીંયા બતાવવાનું છે. ત્યાર પછી છે ઓક્યુપેશન, ધંધો શું છે એમનો. વોટ ઇઝ યોર મંથલી ઇન્કમ, એમની મહિનાની ઇન્કમ શું છે એ રૂપીસમાં બતાવવાની છે. ઇઝ ધેર એની અધર મેમ્બર ઓફ યોર ફેમિલી અર્નિંગ, કે તમારા ઘરમાંથી બીજું કોઈ વ્યક્તિ અર્નિંગ કરે છે, યસ કે નો. વોટ ઇઝ યોર એગ્રીગેટ મંથલી ઇન્કમ, તમારી મહિનાની ઇન્કમ શું છે એ બતાવવાની છે. Do you feel that your income is sufficient to buy your reasonable requirement, કે તમારી જે જરૂરી ઘરની વસ્તુઓ ખરીદવા માટે તમારી ઇન્કમ પૂરતી છે, યસ કે નો. વોટ ઇઝ યોર પેટર્ન ઓફ બાઇંગ, તમે ખરીદવા માટે કઈ વસ્તુઓનો કઈ રીતે તમે ખરીદી કરો છો. બલ્ક પરચેસ ફોર ધ હોલ યર, આખા વર્ષનું અનાજ કે કરિયાણું લઈ લ્યો છો. પરચેસ ફોર રિઝનેબલી લોંગ પીરિયડ, કે થોડા સમય માટેનું લ્યો છો. કે પરચેસ ઓફ ગુડ્સ વિધિન માય લિમિટેડ મીન્સ, કે તમે થોડું માત્ર એકાદ મહિનો કે 15 દિવસ ચાલે એટલું અનાજ લ્યો છો. તો એ તમારે અહીંયા પ્રશ્ન પૂછવાનો છે. ત્યાર પછી છે ડુ યુ ફીલ દેટ રેટ ઓફ ઇન્ક્રીઝ ઇન પ્રાઇસ ઇઝ રિયલી એબનોર્મલ, તમને શું લાગે છે કે આ વસ્તુઓની પ્રાઇસ વધી રહી છે એ અસામાન્ય છે, યસ કે નો. Do you feel that the price rise has affected the normal buying pattern of common people, શું તમને લાગે છે કે સામાન્ય લોકો માટે આ જે નોર્મલી આપણે જે વસ્તુઓ ખરીદીએ છીએ તો એમાં આ જે મોંઘવારી વધી રહી છે તો એ તમને અસર કરે છે. નેક્સ્ટ છે વિચ ક્લાસ ઓફ પીપલ ઇન ધ વર્સ્ટ સફરર, કે આ મોંઘવારી વધે છે તો એમાં કયા ક્લાસના લોકો છે એને વધારે હેરાન થાય છે, પુઅર, લોઅર મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ કે રીચ પીપલ. ત્યાર પછી છે વિચ ક્લાસ ઓફ ધ પ્રોડક્ટ હેઝ બીકમ કોસ્ટલીયર, કે કયા પ્રકારની પ્રોડક્ટ્સ છે એના ભાવ છે એ ઝડપથી વધી રહ્યા છે. તો એમાં નેસેસિટીઝ એટલે કે રોજિંદી આઇટમો, લક્ઝરીઝ એટલે કે જે આપણી શોખ પૂરા કરવા માટે જે વસ્તુઓ લઈએ છીએ, અને બોથ એટલે કે બંને. ત્યાર પછી પ્રશ્ન છે ડુ યુ બિલીવ ધેટ ધ સ્કેર્સિટી ઓફ કન્ઝ્યુમર ગુડ્સ ઇઝ જેન્યુઇન, તમને શું લાગે છે કે માલની અછત છે એ માર્કેટમાં વર્તાય છે એને કારણે ભાવ વધારો થાય છે, યસ કે નો. ત્યાર પછી છે વિચ ફેક્ટર ઇઝ મોર રિસ્પોન્સિબલ ફોર ધ પ્રેઝન્ટ સ્કેર્સિટી, કે અત્યારે કયું પરિબળ છે વધારે જવાબદાર છે. તો પહેલું છે ઇનસફિશિયન્ટ પ્રોડક્શન, કે માલ છે માર્કેટમાં પૂરો આવતો નથી. ઇન્ક્રીઝડ કન્ઝમ્પશન્સ એટલે કે માલની જેટલો આવક થાય છે અને જો લોકો જેટલું ખરીદે છે તો એનો વપરાશ વધારે છે. અને બીજું છે ઇનએફિશિયન્ટ ડિસ્ટ્રીબ્યુશન, કે પૂરતા પ્રમાણમાં માલની વેચણી થતી નથી. તો ત્રણમાંથી કોઈ પણ એક ઓપ્શન આવે. ત્યાર પછી છે ડુ યુ બિલીવ ધેટ ગવર્મેન્ટ હેઝ ટેકન એડિક્યુએટ સ્ટેપ્સ ટુ અરેસ્ટ ધ પ્રાઇસ રાઇઝ, કે આ જે પ્રાઇસ વધારો થાય છે તો એના માટે સરકારે કોઈ સ્ટેપ લીધા છે એવું તમે માનો છો. અને પછી છે યોર સજેશન્સ અથવા તો કોમેન્ટ્સ ઇફ એની. તો અહીંયા મેં 21 ક્વેશ્ચન્સ બનાવેલા છે. તો આ રીતે તમારે કોઈ પણ ટોપિક પૂછો તો એના તમે મિનિમમ 15 અને મેક્સિમમ તમે 20 જેવા ક્વેશ્ચન બનાવી શકો છો. તો આ તમારું 10 માર્કનું રહેશે. અહીંયા તમારા આન્સર્સ નથી લખવાના, માત્ર ક્વેશ્ચન બનાવવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર બી આવે છે ટ્રાન્સલેટ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ ઇન્ટુ ગુજરાતી. તમને અંગ્રેજીના વાક્યો આપેલા હશે. જો તમારું ઇંગ્લિશ સારું છે, સ્પોકન ઇંગ્લિશ સારું છે, તો તમને જે પ્રશ્ન પૂછશે એના આન્સર તમને આવડી જશે. તમારે ટ્રાન્સલેશન કરવાનું છે, ઇંગ્લિશના વાક્યોનું ગુજરાતી કરવાનું છે. એ 10 સેન્ટેન્સ તમને આપેલા હશે, 10 તમારે લખવાના છે અને એના 10 માર્ક્સ રહેશે. તો પહેલું છે વાક્ય આઈ વોક અપ અર્લી ધીસ મોર્નિંગ ટુ સ્ટાર્ટ માય ડે, કે મારા દિવસની શરૂઆત કરવા માટે આજે સવારે હું વહેલી ઉઠી. હવે જ્યારે ટ્રાન્સલેશન કરો છો ત્યારે ખાસ યાદ રાખવાનું કે તમને જે સ્પેલિંગ ડિફિકલ્ટ લાગે છે અથવા તો જેના મિનિંગ તમને ખબર છે એનું તમારે પહેલાં પેન્સિલથી તમે એના મિનિંગ લખી લેવાના છે ગુજરાતી, અને પછી સેન્ટેન્સને આખું બનાવવાનું છે. નેક્સ્ટ છે ધ બર્ડ્સ વેર ચીર્પિંગ આઉટસાઇડ માય વિન્ડો, પક્ષીઓ મારી બારીની બહાર ગાઈ રહ્યા હતા. ચીર્પિંગ કરવું એટલે કે ગાવું. નેક્સ્ટ છે આઈ મેડ અ કપ ઓફ ટી એન્ડ સેટ આઉટસાઇડ ટુ એન્જોય ધ ફ્રેશ એર. આઈ મેડ અ કપ ઓફ ટી એટલે કે મેં કપ ચા બનાવી, એન્ડ સેટ આઉટસાઇડ અને બહાર બેઠી, ટુ એન્જોય ધ ફ્રેશ એર એટલે કે તાજી હવાને માણવા માટે. નેક્સ્ટ છે ધ સન વોઝ રાઇઝિંગ એટલે કે સૂર્ય ઉગી રહ્યો હતો, એન્ડ ધ સ્કાય વોઝ પેઇન્ટેડ વિથ હ્યુઝ ઓફ ઓરેન્જ એન્ડ પિંક, અને આકાશ છે એ નારંગી અને ગુલાબી રંગોના આછા પ્રકાશથી રંગાયેલું હતું. નેક્સ્ટ છે આઈ વેન્ટ ફોર અ જોગ ઇન ટુ ગાર્ડન એન્ડ ફિલિંગ હેલ્ધી, કે બગીચામાં હું ચાલવા માટે ગઈ અને હવે તંદુરસ્ત અનુભવું છું એટલે કે એકદમ એનર્જેટિક ફીલ કરું છું. નેક્સ્ટ છે આઈ હેડ બ્રેકફાસ્ટ વિથ માય ફેમિલી એન્ડ વી ટોક અબાઉટ અવર પ્લાન્સ ફોર ધ ડે, કે મેં મારા પરિવારના સભ્યો સાથે સવારનો નાસ્તો કર્યો અને અમે દિવસના અમારા આયોજનો વિશે ચર્ચા કરી. ત્યાર પછી છે આઈ સ્પેન્ડ સમ ટાઈમ રીડિંગ અ બુક એન્ડ લોસ્ટ ટ્રેક ઓફ ટાઈમ, કે મેં બુક વાંચવામાં થોડો સમય વિતાવ્યો અને સમય ક્યાં પસાર થઈ ગયો એની ખબર જ ન રહી.
નેક્સ્ટ છે આઈ મેટ અપ વિથ અ ફ્રેન્ડ ફોર લંચ એટ અ ન્યૂ રેસ્ટોરન્ટ ઇન ધ ટાઉન, કે હું મારા મિત્રને આ શહેરની એક નવી હોટલમાં બપોરના જમવા માટે મળી. નેક્સ્ટ છે વી વોકડ ઇન ધ સિટી એન્ડ એક્સપ્લોર્ડ સમ શોપ્સ એન્ડ માર્કેટ, કે અમે શહેરમાં થોડી દુકાનો અને બજારની મુલાકાત લીધી. નેક્સ્ટ છે આઈ એન્ડેડ માય ડે બાય વોચિંગ અ મૂવી એન્ડ ફોલિંગ અ સ્લીપ ઓન ધ કોચ, કે મેં ફિલ્મ જોઈ અને સોફા પર સૂઈને મેં મારો દિવસ પૂરો કર્યો. તો આ રીતે તમને 10 વાક્યો ઇંગ્લિશના આપેલા હશે, એનું તમારે ગુજરાતી કરવાનું છે અને એના 10 માર્ક રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન 3 જે છે એ ટેક્સ્ટનો હશે. એમાં વન લાઇન ક્વેશ્ચન્સ, શોર્ટ ક્વેશ્ચન્સ અને શોર્ટ નોટ્સ તમને પૂછાશે. તો ક્વેશ્ચન નંબર 2 છે એ કમ્પોઝિશનનો છે, જેમાં ક્વેશ્ચનરી 10 માર્કની અને ટ્રાન્સલેશનના સેન્ટેન્સ 10 માર્કના, એટલે 20 માર્કનો સેકન્ડ ક્વેશ્ચન થયો. અને થર્ડ ક્વેશ્ચન જે છે એ તમારો લગભગ 28 માર્ક્સનો થશે. 6 માર્ક્સના વન લાઇન ક્વેશ્ચન્સ, શોર્ટ આન્સર ક્વેશ્ચન છે 9 માર્કના થશે અને શોર્ટ નોટ છે તમારી 15 માર્કની થશે. તો આ રીતે તમારું પેપર સ્ટાઇલ રહેશે. તો ક્વેશ્ચન નંબર 3 એ જોઈએ છે કે જે તમારી સ્ટોરી, તમારી જે ટેક્સ્ટ હતી એમાંથી છે. તો એમાં તમને 8 ક્વેશ્ચન આપેલા હશે, એમાંથી કોઈ પણ 6 ના તમારા આન્સર લખવાના છે અને એના 6 માર્ક્સ છે. તો પહેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ ડુ ધ થિંગ્સ, કે કોઈ પણ વસ્તુ સારી કરવા માટેનો સારો સમય કયો છે? તો આન્સર છે ધ બેસ્ટ ટાઈમ ઇઝ નાઉ, કે અત્યારનો સમય છે, પ્રેઝન્ટ મોમેન્ટ છે, એ જ બેસ્ટ ટાઈમ છે કોઈ વસ્તુ કરવા માટે. નેક્સ્ટ છે હુ વોઝ લક્ષ્મીબાઈ ઓફ ઝાંસી, કે ઝાંસીના લક્ષ્મીબાઈ કોણ હતા? આન્સર ઇઝ લક્ષ્મીબાઈ વોઝ અ બ્રેવ ક્વીન હુ ફોટ અગેન્સ્ટ ધ બ્રિટિશ ઇન ઇન્ડિયાઝ ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ ઇન 1857, કે લક્ષ્મીબાઈ છે એ ઝાંસીના એક બ્રેવ રાણી હતા, બહુ હિંમતવાળા હતા અને બ્રિટિશરોની સામે લડવા માટે ભારતનું પહેલું જ્યારે વિશ્વ યુદ્ધ થયું ત્યારે ભારતને સ્વતંત્રતા મળવા માટે પહેલું જ્યારે યુદ્ધ થયું ત્યારે 1857માં એ બ્રિટિશરોની સામે લડેલા હતા. નેક્સ્ટ છે વોટ વોઝ લક્ષ્મીબાઈ ચાઇલ્ડહુડ નેમ, રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ શું હતું? આન્સર ઇઝ મણિકર્ણિકા. મણિકર્ણિકાનું એક મૂવી પણ બનેલું છે, તમે જોયેલું હશે અને જોયેલું ન હોય તો એક વખત જોજો, જોવા જેવું મૂવી છે. અને નેક્સ્ટ ફોર્થ ક્વેશ્ચન જોઈએ છે વેર ડીડ સુભાષચંદ્ર બોઝ ડિલિવર હિઝ સ્પીચ એન્ડ ટુ હુમ? સુભાષચંદ્ર બોઝે પહેલી વહેલી સ્પીચ ક્યારે આપેલી અને કોને આપેલી? સુભાષચંદ્ર બોઝ delivered his speech to the soldiers of the Indian National Army in a foreign land. સુભાષચંદ્ર બોઝે ઇન્ડિયન નેશનલ આર્મીને પોતાની સ્પીચ આપેલી અને એ ફોરેનની કોઈ લેન્ડ ઉપર એટલે કે ફોરેન કન્ટ્રીની અંદર આપેલી હતી. નેક્સ્ટ છે હુ કેમ ટુ હેલ્પ ટુ એલન વિથ ધ ઓલ્ડ મેન, કે કોણ વ્યક્તિ આવી કે જેમણે ઓલ્ડ મેનને, એલન જે ઓલ્ડ મેનને મદદ કરતો હતો તો મેં એલનની હેલ્પ કરી. તો આન્સર આવશે પોલીસમેન. નેક્સ્ટ છે વેર વોઝ કાલી વર્કિંગ, કાલી ક્યાં વર્ક કરતો હતો? કાલી વર્કડ એઝ અ લેબરર એટ ધ ગ્રેન માર્કેટ ઇન રોયાપુરમ. રોયાપુરમમાં એક અનાજનું ખેતર હતું, ત્યાં એક મજૂર તરીકે કામ કરતો હતો. હુ વોઝ કુપન, કુપન કોણ હતો? કુપન વોઝ અ રિક્ષો પુલર, કે એક રિક્ષા ખેંચનાર વ્યક્તિ હતો. હુ વોઝ નોન એઝ નેતાજી, નેતાજી તરીકે કોણ જાણીતું છે? તો આન્સર ઇઝ સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝ છે એ નેતા તરીકે જાણીતા હતા. તો આ રીતે આપણે વન લાઇન ક્વેશ્ચન્સ જોયા છે. હવે ક્વેશ્ચન નંબર 3 આવે છે આન્સર એની 3 ક્વેશ્ચન્સ બ્રીફલી, કે નીચે આપેલા ક્વેશ્ચન્સનો તમારે ટૂંકમાં જવાબ આપવાનો છે, એટલે કે 3 થી 4 વાક્યોમાં તમારે એનો આન્સર લખવાનો રહેશે. અહીંયા તમને 5 ક્વેશ્ચન પૂછાયેલા હશે, એમાંથી તમારે કોઈ પણ 3 લખવાના છે અને એના 9 માર્ક્સ છે. એક ક્વેશ્ચનનો 3 માર્ક રહેશે, એટલે તમારે 3 થી 4 વાક્યમાં એનો આન્સર આપવો પડશે. તો અહીંયા તમારે 1 to 5 ક્વેશ્ચનના મેં ઓલરેડી આન્સર્સ આપેલા છે અને આ પીડીએફની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ. તો એ એક વખત તમે ડાઉનલોડ કરી અને આન્સર સ્ટડી કરી લેજો, એટલે તમને લોકોને ખ્યાલ આવશે. ડિટેલમાં આપણે અત્યારે નથી જતા. ક્વેશ્ચન નંબર 4 છે શોર્ટ નોટ્સ માટે છે. તો તમને ટેક્સ્ટમાંથી 4 શોર્ટ નોટ પૂછાશે, એમાંથી કોઈ પણ 2 લખવાની છે અને એના 15 માર્ક છે, એટલે કે એક શોર્ટ નોટના 7.5 એટલે કે 7.5 માર્ક્સ થશે. તો હું આશા રાખું છું કે તમને બીકોમ સેમેસ્ટર 4 કમ્પલસરી ઇંગ્લિશનું આવતીકાલનું જે પેપર છે એનો તમને આઈડિયા આવી ગયો હશે કે ગ્રામર, કમ્પોઝિશન અને ટેક્સ્ટના ક્વેશ્ચન્સ છે એ તમને કઈ રીતે પૂછાશે. તો એક વખત જ્યારે એક્ઝામ આપવા જાઓ એ પહેલાં તમે આ પેપર સ્ટડી કરી લેજો, એટલે તમને આઈડિયા આવશે કે ઓવરઓલ તમારું જે સિલેબસ છે એમાંથી પેપર સ્ટાઇલ આવતીકાલની કયા પ્રકારની હશે. તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને
કરીને આ તમારું જે આવતીકાલનું પેપર છે એનું પેપર સોલ્યુશનનો વિડીયો પણ હું મારી ચેનલ પર મૂકવાની છું, તો તમને નોટિફિકેશન આવે અને તમે એ વિડીયો તરત જોઈ શકો. તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આ પેપરના વિથ આન્સર પીડીએફની લિંક મૂકેલી છે, તો એ ડાઉનલોડ કરી અને તમારા મોબાઈલમાં સેવ કરી દેજો, જેથી કરીને તમને રીડિંગ ટાઈમે કામ લાગશે. So bye for now and thank you everyone for watching this video.